જયંતિના દિવસે કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા જિલ્લામાં ફરી એકવાર હડકંપ મચી જવા પામ્યો છે. સેજલ દેસાઈના નેતૃત્વમાં આપના 80થી વધુ કાર્યકરો જોડાયા હતા, જ્યારે પ્રયાગરાજના નેતૃત્વમાં કોંગ્રેસના યુવા ઉપપ્રમુખ ધીરેન કટારિયા સહિતની 17થી વધુ લોકો ભાજપમાં જોડાતા ભાજપનો દબદબો ફરી વધુ વખત જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતા સ્થાને સૌ કાર્યકર્તાને જોડી શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર કે જેઓની 134મી જન્મ જયંતિ છે, તેમના આ જન્મ જયંતિના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં ભરૂચ શહેર તેમજ જિલ્લામાંથી આપ પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકરો જોડાયા છે. એઓનું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી અમે ભાવભીનું સ્વાગત કર્યું છે. ભારતીય જનતા પાર્ટી સાથે આજે ભરૂચના સેજલભાઈ દેસાઈના નેતૃત્વમાં કુલ આપના 80 લોકો જોડાયા છે, જ્યારે પ્રયાગરાજથી કે જેઓ ભારતીય જનતા પાર્ટી આપણે જંબુસર વિધાનસભાના એરિયાના પ્રભારી છે, એઓના નેતૃત્વમાં કોંગ્રેસના 17 લોકો જોડાયા છે. એમ કરીને કુલ 97 લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.